બધા વહાલા દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, એવું કહેવાય છે કે દરેક છોડનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. દરેક છોડ પોતાનામાં એક ખાસ ગુણ ધરાવે છે. કેટલાક છોડ સુંદરતા વધારે છે, જ્યારે કેટલાક રંગ, સુગંધ, ફળ અને ફૂલ ધરાવે છે. પરંતુ કેટલાક છોડ પૂજન માટે પણ ખાસ હોય છે. તેમાંથી એક શમી વૃક્ષ છે. સાદી ભાષામાં તેને ખીજડો પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું શમીના છોડનું ધાર્મિક મહત્વ, શમીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવી, અને તેના ધાર્મિક ફાયદાઓ વિશે. તો ચાલો પહેલાં આપણે શમીના છોડનું ધાર્મિક મહત્વ જાણી લઈએ. મિત્રો, પુરાણો અનુસાર ભગવાન શ્રી રામ પ્રભુએ લંકા પર હુમલો કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી. એટલું જ નહીં, પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ વૃક્ષ ઉપર તેમના અસ્ત્રો અને શસ્ત્રો પણ છુપાવ્યા હતા. એટલા માટે આ છોડને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવી? મિત્રો, શમીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી પર લગાવવો શ્રેષ્ઠ છે. જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો તે પણ સારું છે. આ શુભ છોડને ઘરમાં, કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીન પર રોપવો સારું માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આ છોડ છે તો પ્રયાસ કરવો જોઈએ કે તે ક્યારેય સુકાઈ ન જાય. આ છોડની પૂજા કેવી રીતે કરવી? મિત્રો, દર શનિવારે ઘરમાં રાખેલા શમીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ સ્નાન કર્યા પછી શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા આ છોડના દર્શન કરીને જ નીકળવું જોઈએ. દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખનો નાશ થાય છે. આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવું જોઈએ. તો મિત્રો, મારી આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.